સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે અમદાવાદ હાઈવે તરફ આવેલા જનસાડી ગામના પાટિયા પાસે બે ટ્રકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો ટ્રક ડ્રાઈવરના મૃતદેહ ટ્રકમાં ફસાઈ જતા મહામહેનતે તેના મૃતદેહને ટ્રકની બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાની જાણ પોલીસ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો લીંબડી નેશનલ હાઈવે અકસ્માતનો હબ બની બેસ્યો હોય તેવું લોકો કહી રહ્યા છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।